जय घर में गाय पूजाय त्या गोविंद मळवा जाय। રણછોડરાયજીનું મંદિર છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત સંસ્કૃતિ સંવર્ધન જે ટ્રસ્ટ છે એ દ્વારા દર વર્ષે આ જગ્યાએ છાશ વિતરણ કેન્દ્ર થાય છે। આ વર્ષે આપણે 500 લીટર છાશ વેદ લક્ષણા પથમેડાથી મંગાવેલી છે અને આજે રાતે આવી જશે। આવતીકાલે સવારે આપણે એનું વિતરણ કરશું જે વેદ લક્ષણા ગાયની છાશનું, અને સાથે સાથે ગાયનો વિષય સમાજમાં જાય એના બેનર અને અહીંયા બીજા માઇકની વ્યવસ્થા છે, તો દૂર દૂર સુધી આપણો વિષય જાય ગાયનો। ગાય અને દેશી ગાય વચ્ચે શું તફાવત છે, ગાય આરોગ્યનું મંદિર કેવી રીતે છે, ગાય હરતું ફરતું દવાખાનું કઈ રીતે છે, હરતું ફરતું મંદિર કઈ રીતે છે, એ બધા જ વિષયો કે આપણે સમાજને પીરસીશું કે જેથી કરીને રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના દર્શન કરનાર આવનાર સર્વે ભક્તો ગાયનો વિષય સમજીને જાય અને પોતાના જીવનની અંદર કોઈને કોઈ નિયમ લઈને ગૌ માતા સાથે જોડાયેલો રહે। જેમ કે આપણે ઘણા બધા નિયમો હોય છે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ, એટવાડ પ્લાસ્ટિકમાં બાંધીને ફેંકીએ નહીં, જેથી કરીને પ્લાસ્ટિકની થેલી અનાયાસે આપણા જાણતા અજાણતા પણ ગૌ માતાના નંદી મહારાજના પેટમાં જાય છે। હમણાં વચ્ચે ટેટોડા ગૌશાળા આપણે બધા કાર્યકર્તા ગયા હતા, એક ગાયના પેટમાંથી 33 કિલો પ્લાસ્ટિક નીકળેલું। તો આ પાપના ભાગીદાર આપણો સમાજ જ બને છે, તો એ ન બને એની જાણકારી, એનું પ્રબોધન કરવાનો આપણને અવસર એટલે રથયાત્રા છે। સંપૂર્ણ સમાજ અહીંયા ભગવાન જગન્નાથજીને પ્રસન્ન કરવા માટે આવતો હોય તો ભગવાન જગન્નાથજી હકીકતમાં પ્રસન્ન કેવી રીતે થશે? તો ભગવાન જગન્નાથજી એમની પ્રાણપ્રિય ગાયને જો આપણે પ્રસન્ન રાખીશું, એને જો આપણે સુખી રાખીશું, એને આપણે નિરોગી રાખીશું તો પ્રસન્ન થશે। બાકી આપણે ગમે તેટલા સાધન કરશું તો ભગવાન જગન્નાથજી એટલા પ્રસન્ન નહીં થાય જેટલા આપણે ગૌ માતાને પ્રસન્ન કરવાથી થશે। તો સૌને નમ્ર વિનંતી કે વધુમાં વધુ લોકો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાય, ભાગ લે દર્શનનો, અને ગૌ માતાના સર્વાંગીણ વિકાસ, સર્વાંગીણ પ્રસન્નતાનો સંકલ્પ લઈને અહીંથી જાય। જય ગૌ માતા, જય ગોપાલ, જય જગન્નાથ, જય ગૌ માતા, જય ગોપાલ, જય ગૌ માતા, જય ગોપાલ, જય ગૌ માતા, જય ગોપાલ। રથયાત્રાને હાથ જોડીને હાથ